નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 6 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીયો માટે ટાર્ગેટ સ્ટોર એક એવો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યું છે જેમની કલ્પના કોઈએ કરી જ ન હતી. $24 સુધીનો પગાર વધારો, માત્ર 25 કલાકમાં ફૂલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને સ્ટોરમાં એઆઈનો એવો ઉપયોગ જે તમારી શોપિંગ સ્ટાઇલ બદલી નાખશે. શું ટાર્ગેટનો આ $2 અબજ દાવ વોલમાર્ટને પછાડી દેશે? જાણો આ રહસ્યમય પ્લાન પાછળની અસલી હકીકત શું છે. આ પછીના સમાચારની વાત કરીએ તો શું અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ હવે સુરક્ષિત નથી રહ્યા? ટેક્સાસ યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ સવિતા શાહનું એક નફરતભર્યા હુમલામાં મોત થતાં જ આખું ઓસ્ટિન અત્યારે હિપકે ચડ્યું છે તેવું લાગી રહ્યું છે. હુમલાખોરના મનમાં રહેલું ઈરાન અમેરિકાના યુદ્ધનું ઝેર અને નિર્દોષ ભારતીય પરિવારને કેમ ભરખી ગયું? સોશિયલ મીડિયા પર થતી વંશીય ટિપ્પણીઓ પાછળનું કડવું સત્ય અને ન્યાયની આ પોકાર હચમચાવી દેશે તમને બધાને. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો વર્ષ 2026માં મુસાફરી કરવા જઈ રહ્યા છો, એટલે કે અમેરિકાથી ભારત અને ભારતથી અમેરિકા જઈ રહ્યા છો. પ્લેનના ફ્લોર પરની ગંદકીથી લઈને એરલાઇન્સના છુપાયેલા ચાર્જીસ સુધી તમારી એક નાની ભૂલ હજારો ડોલરનું નુકસાન કરાવી શકે છે. પાણીની થીજેલી બોટલ અને જૂની શાવર કેપ કેવી રીતે તમારા લાખો રૂપિયા બચાવી શકે છે? એવો કયો કાયદો છે જે એરલાઇન્સ તમારી પાસે હંમેશા છુપાવતી આવી છે? જાણો આ 15 ટ્રાવેલ હેક્સ જે તમારી સફર બદલી નાખશે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં વસતા ભારતીયો માટે રિટેલ માર્કેટમાં થતા ફેરફારો હંમેશા મહત્વના હોય છે, કારણ કે તે આપણા રોજિંદા ખર્ચ અને નોકરીની તકો સાથે જોડાયેલા હોય છે. અને અત્યારે ટાર્ગેટ કોર્પોરેશન જે નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યું છે તે આપણા સમુદાય માટે ખૂબ જ ખુશીના સમાચાર લઈને આવ્યું છે. ખાસ કરીને એનઆરઆઈ માટે આ સારું કહેવાય. નવા સીઈઓ માઇકલ જે છે તેમના નેતૃત્વમાં કંપની $2 અબજ જે તોતિંગ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમનો સૌથી મોટો ફાયદો ત્યાં કામ કરતા ભારતીય ભાઈ બહેનો અને તેમના પગાર વધારાના રૂપમાં તેમને મળશે. ટાર્ગેટ હવે તેમનો લઘુત્તમ પગાર $15 થી 24 પ્રતિ કલાક, એટલે કે $24 પ્રતિ કલાકની વચ્ચે રાખવાની તેમની જાહેરાત આવી છે. જેમનો એ અર્થ છે કે જો તમે કેલિફોર્નિયા કે ન્યુયોર્ક જેવા મોંઘા શહેરોમાં રહો છો તો તમારો પગાર $23 થી 24 સુધી જઈ શકે છે કલાકનો, પ્રતિ કલાકનો. અને એટલું જ નહીં, પણ 2026માં કર્મચારીઓના પગારમાં સરેરાશ 3 થી 4% વધારો થવાની પણ પૂરેપૂરી શક્યતા છે, જે મોંઘવારી સામે લડવા માટે મોટી મદદ કરશે. બીજા મહત્વની આપણે વાત કરીએ તો જોઈએ આપણા પરિવારોને સીધી અસર કરે છે તે છે હેલ્થ ઇન્સ્યોરન્સ, એટલે કે સ્વાસ્થ્ય વીમો. અત્યાર સુધી કર્મચારીઓએ અઠવાડિયાના 30 કલાક કામ કરતા હતા તેમને કંપનીના વીમાનો લાભ મળતો હતો, પરંતુ હવે આ મર્યાદા ઘટીને 25 કલાક કરી દેવામાં આવી છે. એટલે કે હવે ઓછામાં ઓછા 25 કલાક કામ કરશો તો તે કામ કરીને પણ તમે મેડિકલ સહાય, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ અને ફર્ટિલિટી સપોર્ટ જેવી સુવિધાઓ મેળવી શકશો, જે ભારતીય પરિવારો માટે આર્થિક સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મોટું કદમ તેમનું રહ્યું છે. આ ઉપરાંત જો તમે તમારા ઘર માટે ખરીદી કરવા જશો તો ત્યાં પણ તમને મોટો ફેરફાર જોવા મળશે, કારણ કે ટાર્ગેટ હવે 200થી વધુ સ્ટોરની અંદર પ્રીમિયમ બેબી બુકિંગ શરૂ કરી રહ્યા છે, જે નવા માતા પિતા બનેલા ભારતીય યુગલો માટે આશીર્વાદ સમાન બનશે, કારણ કે ત્યાં તેમને ઉચ્ચ ગુણવત્તાની બ્રાન્ડેડ અને નિષ્ણાંતોની સલાહ રૂબરૂ મળશે. બહેનો માટે પણ ટાર્ગેટ 600 સ્ટોરમાં નવા બ્યુટી સ્ટુડિયો ખોલી રહ્યું છે, જ્યાં પ્રીમિયમ કોસ્મેટિક અને સ્કિન કેર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
અને તમને શાનદાર અનુભવ પણ મળશે. રસોડાની વાત કરીએ તો ભારતીય ઘરોમાં હેલ્ધી ખાવાનો આગ્રહ વધુ હોય છે અને ટાર્ગેટ હવે તેના ગ્રોસરી સેક્શનમાં 50% જેટલી નવી પ્રોડક્ટ્સ લાવી રહ્યું છે, જેમાં ખાસ કરીને સિરિયલ્સ અને નાસ્તામાં કૃત્રિમ રંગોનો ઉપયોગ બંધ કરવામાં આવશે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ટેકનોલોજીના શોખીન અને ભારતીય સમુદાય માટે ટાર્ગેટ હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરશે, જેથી તમને તમારી પસંદગીની જે મુજબની જે પર્સનલાઇઝ ઓફર્સ હોય અને ડિસ્કાઉન્ટ્સ હોય તે તમને મળી રહે. જો તમે ઓનલાઈન ઓર્ડર આપો છો તો પણ હવે તમને 20 નવા મોટા શહેરોમાં નેક્સ્ટ ડે ડિલિવરીની સુવિધા પણ શરૂ થવાની છે, જે આપણા વ્યસ્ત જીવનને વધુ સરળ બનાવશે. ટાર્ગેટનો આ માસ્ટર પ્લાન માત્ર એક બિઝનેસ વ્યૂહરચના નથી, પણ તે અમેરિકામાં રહેતા મધ્યમ વર્ગના ભારતીય પરિવારો અને ત્યાંના અમેરિકન્સ લોકો માટે પણ આર્થિક રીતે સદ્ધર બનાવવાની અને ખરીદીનો એક લક્ઝરિયસ અનુભવ સસ્તા ભાવે આપવાની એમની કોશિશ છે. વોલમાર્ટ સામેની આ જંગમાં ટાર્ગેટ હવે પોતાની ગુણવત્તા અને કર્મચારીઓની સુવિધા પર વધુ ભાર મૂકી રહ્યું છે, જે લાંબા ગાળે આપણા સમુદાય માટે ફાયદાકારક સાબિત થશે. ટૂંકમાં આપણે કહીએ તો 2026નું આ વર્ષ ટાર્ગેટ સ્ટોરમાં નોકરી કરતા લોકો માટે અને ત્યાં ખરીદી કરતા ભારતીયો માટે એક સુવર્ણ તક લઈને આવી રહ્યું છે અને નવી નોકરીઓ પણ તેમની ભરતીઓ થઈ રહી છે. તો કોઈ પણ ભારતીય જેમાં જોડાવા માંગે છે, નોકરી કરવા માંગે છે, તો તમારે તેમાં એપ્લાય જરૂર કરવું જોઈએ. રોજે અમે અમેરિકાના સમાચારો લઈને તમારી સામે આવતા રહીએ જ છીએ, પણ આજે જે સમાચાર મારે તમારી સાથે શેર કરતા હૃદય થોડું ભરાઈ આવે છે, કારણ કે આ ઘટના માત્ર એક આંકડો ન કહી શકાય, પણ એક હસતા રમતા ભારતીય પરિવારની તબાહીની દાસ્તાન છે. ઓસ્ટિનના વેસ્ટ સ્ટ્રીટ વિસ્તારમાં જે લોહીની હોળીઓ ખેલાઈ ગઈ, તેમાં સૌથી મોટું બલિદાન આપણી 21 વર્ષની દીકરી સવિતા શાહને આપ્યું છે. સવિતા તેમના માતા પિતાની એકમાત્ર સંતાન હતી, જે પોતાની મહેનતથી યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ગોલ્ડ મેડાલિસ્ટ બની હતી અને માત્ર 2 મહિનામાં જ ગ્રેજ્યુએશન થઈને તેના પિતાનું માથું ગર્વથી ઊંચું કરવાની હતી. તેના પિતાએ અને માતાએ હજુ તો દીકરીના દીક્ષાંત સમારોહ માટે નવા કપડાં લેવાની તૈયારીઓ કરી હતી, પણ કિસ્મતે તેમને દીકરીનો દેહ લેવા માટે મજબૂર કરી દીધા. હુમલાખોર જે છે તેમણે ઈરાન પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરવા માટે નિર્દોષ વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા. તેણે સવિતાના સપનાઓને એક પળમાં જ રાખ કરી દીધા. સવિતાના માતા પિતાએ જે તે કરુણ શબ્દો સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય કે અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. સવિતા માત્ર એક તેજસ્વી વિદ્યાર્થીની જ નહોતી, પણ તે ઇન્ડિયન સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ તરીકે સેવા પણ આપતી હતી અને હંમેશા પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહેતી હતી. આ હુમલામાં જે રીતે ભારતીય મૂળના વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે જોઈને એક ગંભીર પ્રશ્ન મારે તમારી સાથે કરવો છે કે પછી ઊભો થાય છે આ પ્રશ્ન: શું અમેરિકામાં ભારતીયો હવે સુરક્ષિત નથી? સોશિયલ મીડિયા પર સવિતાના મૃત્યુ બાદ જે રીતે વંશીય ટિપ્પણીઓ થઈ રહી છે તે અત્યંત શરમજનક છે. લોકો કહી રહ્યા છે કે ભારતીયોએ ભારત પરત ફરી જવું જોઈએ, પણ કોઈ એ નથી જોતું કે સવિતા જેવી દીકરીઓને પોતાની આવડતથી અમેરિકાની ટેકનોલોજી અને અર્થતંત્રમાં કેટલું મોટું યોગદાન આપ્યું છે. હુમલાખોર જે છે તેના મનની અંદર ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો જે ઝેર ભરાયેલો હતો, તેનો ભોગ એક એવી દીકરી બની ગઈ જેના આ લડાઈ સાથે કોઈ લેવા દેવા નથી. તપાસમાં બહાર આવ્યું કે તે ઈરાની જે ઝંડો પહેરીને રસ્તા પર નીકળ્યો હતો અને જે પણ સામે આવ્યો તેના પર રાઇફલથી ગોળીઓ વરસાવી દીધી. સવિતા સિવાય જે રાઇડર હતો તે જ્યોર્જ પેટરસન કરીને છે, તે પણ આ નફરતનો ભોગ બન્યા છે, જેમાં માતા પિતાએ પેટે પાટા બાંધીને પોતાની જે લાડકીને 7 સમંદર પાર ભણવા મોકલી હોય, તેમને કલ્પના પણ ન કરી હોય કે તેમની દીકરી શબપેટીમાં
પરત આવશે. આજે આખું ઓસ્ટિન અને ભારતીય સમુદાય રડી રહ્યું છે, કારણ કે આપણે એક એવી પ્રતિભા ગુમાવી છે જે આવતીકાલનું મોટું ભવિષ્ય હતી. સવિતાની માતાના આક્રાદ અને પિતાની ખાલી થઈ ગયેલી ગોદ આજે ન્યાય માંગી રહી છે કે આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ ફાટી નીકળે ને ત્યારે તેની કિંમત સવિતા જેવા નિર્દોષ ભારતીયો કે પછી અમેરિકન્સને જ ચૂકવવી પડે છે. FBI અત્યારે આ મામલે ઊંડી તપાસ કરી રહી છે, પણ સવિતાના માતા પિતા માટે તો દુનિયા ત્યાં જ થંભી ગઈ હોય તેવો પ્રશ્ન ઊભો થયો છે કે તેમના મનની અંદર એવું કંઈક ચાલી રહ્યું છે જ્યાં તેમની દીકરીનો શ્વાસ થંભી ગયા હતા. મિત્રો, વર્ષ 2026માં મુસાફરોના નિયમો બદલાઈ રહ્યા છે. દરેક એનઆરઆઈ જાણવા ખૂબ જરૂરી છે 15 નિયમો, અને આજે અમે તમને 15 એવી અદ્ભુત ટ્રાવેલ્સ હેક્સ જણાવીશું જે તમે ભારતથી અમેરિકા જાઓ છો કે પછી અમેરિકાથી ભારત આવો છો તો તમારે ખાસ રીતે આ સાંભળવી જોઈએ અને તમારી મુસાફરીનો અંદાજ એકદમ બદલી નાખશે. ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે આ માહિતી એક આશીર્વાદ સમાન છે. સૌથી પહેલી વાત કરીએ તો નંબર 15ની, તે જે છે તે પ્લાસ્ટિક બેગ ફ્લોર પ્રોડક્ટ્સ. પ્લેનના ફ્લોર પર એટલી ગંદકી હોય છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ડેનવરના એક મુસાફર છે, ગુજરાતી છે, પોતાની બેગ સીટ નીચે મૂકી અને તેમનો કિંમતી આઈપેડ અને દવાઓ બગડી ગઈ કારણ કે ફ્લોર પર કોઈનું પીણું ઢોળાયેલું હતું. એરલાઇન્સ પાસે સફાઈ માટે માત્ર ને માત્ર 7 મિનિટ હોય છે, તેથી હંમેશા તમારી સાથે મોટી પ્લાસ્ટિક બેગ રાખો અને બેગ નીચે મૂકતા પહેલા તેને પ્લાસ્ટિકમાં લપેટી દો. અને હવે આપણે 14 નંબર ઉપર જોઈએ તો શાવર કેપ શૂ હેક, જે તમારા જૂતાના તળિયાના રહેલા જે બેક્ટેરિયા તમારા ચોખ્ખા કપડાં બગાડી શકે છે. અને એટલાન્ટાના એક મુસાફરે પણ એવું જ કહ્યું કે આ ભૂલ કરી કે તેનો મોંઘા કપડાઓ ખરાબ થઈ ગયા હતા. માત્ર $1ની શાવર કેપ જે જૂતા પેક કરવાથી તમારા કપડાં સુરક્ષિત રહેશે. નંબર 13 પર છે જે કમ્પ્રેસ ક્યુબનો કમરના ટેકા તરીકે ઉપયોગ. ઇકોનોમિક ક્લાસની સીટ લાંબી મુસાફરીમાં કમરનો દુખાવો આપી શકે છે કારણ કે એરલાઇન્સ હવે જે લંબર સપોર્ટ કાઢી નાખ્યા છે. અને તમારા નરમ કપડાં ભરેલા પેકિંગ ક્યુબને કમર પાછળ રાખો, જે તમને મોંઘા ડોક્ટર્સના ખર્ચથી પણ બચાવશે. નંબર 12 ઉપર ખૂબ જ મહત્વનું છે દવાઓના લેબલની ટ્રીક. જો તમે દવાઓ તેના અસલ પેકિંગ વગર રાખો છો તો TSA તમને કલાકો સુધી રોકી શકે છે. મિયામીના એક મુસાફરે પણ આ કારણે જ પોતાની ફ્લાઇટ ગુમાવી હતી, જે ભારત આવી રહ્યા હતા. અને હંમેશા તમારા જે ફોનમાં પ્રિસ્ક્રિપ્શનનો ફોટો પણ રાખો, અથવા તો જે કંઈ પણ તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હોય તેમના લેબલ પર તમારે રાખવા જોઈએ. નંબર 11 ઉપર છે થીજેલી પાણીની બોટલની ટ્રીક. જે એરપોર્ટ પર મોંઘું પાણી ખરીદવાને બદલે પાણીની બોટલને આખી રાત ફ્રીઝરમાં મૂકી દો. TSAના નિયમ મુજબ બરફ એ પ્રવાહી નથી, એટલે તમે તેને સુરક્ષિત રીતે લઈ જઈ શકો છો અને પ્લેનમાં ચડતી વખતે તમને ઠંડુ પાણી મળશે. 10 નંબર ઉપર છે જ્વેલરી ઓર્ગેનાઇઝર તરીકે વપરાતો નાનો જે બાઉલ. હોટલના રૂમમાં નાની વસ્તુઓ ખોવાઈ જવી સામાન્ય છે. એક તેજસ્વી રંગનો બાઉલ તમારી સાથે રાખો, જેમાં તમે તમારી વીંટી, ઘડિયાળ અને ચશ્મા રાખી શકો, જેથી ચેકઆઉટ વખતે કશું ભૂલાય નહીં. નંબર 9 માટે જોઈએ તો જૂની ગ્રોસરી બેગનો ઉપયોગ કરો. ગંદા કપડાં અને ભીના જે કંઈ પણ વસ્તુ હોય માટે મોંઘી બેગ ખરીદવાની જરૂર જ નથી. હોટેલની આઈસ બકેટ બેગ પણ આ કામમાં મફત મદદ કરી શકે છે. જો ન ખબર હોય તો એ તમારે જાણવું જોઈએ. હવે વાત કરીએ સૌથી મોટી બચત આપતી જે ટ્રિક્સ છે તે નંબર 8ની છે. તે વેસ્ટ હિડન પોકેટ બાયપાસ. એરલાઇન્સ વધારાની બેગ માટે ટોટિંગ ચાર્જ વસૂલે છે. જો તમે ટ્રાવેલ વેસ્ટ પહેરો જેમાં છુપાયેલા ખિસ્સા હોય તો તમે તમારી પર્સ કે પછી વોલેટ જેવી વસ્તુઓ તેમાં છુપાવી શકો છો અને ગેટ એજન્ટ તમને વધારાના પૈસા માટે રોકી શકશે નહીં. 7 નંબરમાં તમારા પેકિંગ ક્યુબને ઓશિકા તરીકે વાપરો, કારણ કે હવે મોટા ભાગની ફ્લાઇટમાં મફત ઓશિકા મળતા બંધ થઈ ગયા છે. નંબર 6 પર છે
સરોંગનો બહુહેતુક ઉપયોગ, એક નાનું સરોંગ તમને જે બીચ ટાવેલ કે પછી બ્લેન્કેટ અને સ્કાર્ફ એ બધી જ રીતે કામ લાગશે અને જ્યાં તમને કોઈ પણ રોકશે નહીં. નંબર 5 ઉપર છે ફોટો ડોક્યુમેન્ટેશન સિસ્ટમ. સૌથી ક્રાંતિકારી, દર વર્ષે લાખો બેગ વપરાય છે અને એરલાઇન્સ પુરાવા માંગે છે અને તમારી બેગ પેક કરતા પહેલા તેની અંદરની વસ્તુઓનો ફોટો પાડી લો, જેથી ખોવાઈ જવાની કિસ્સામાં તમે વળતર માંગી શકો. નંબર 4 ઉપર છે સ્પ્રેની બોટલથી કપડાની કડેચલીઓ દૂર કરવાની ટ્રિક્સ. જોઈએ તો હોટલમાં ઇસ્ત્રીના પૈસા આપવાને બદલે પાણીની નાની સ્પ્રે બોટલ વાપરો, જે મિનિટોમાં કપડાં ચમકાવી દેશે. નંબર 3 પર છે જેકેટને કેરાબિનર ક્લિપથી બેગ સાથે જોડવાની ટ્રિક્સ, જેથી તમે વધારાની બેગ ગણવામાં ન આવે. નંબર 2 ઉપર છે દવાઓની બોટલની જગ્યા બચાવવાની વાત. તો જરૂર હોય છે તેટલી જ તમારે દવાઓ સાથે રાખો. અને જો છેલ્લે સૌથી મહત્વની નંબર 1ની ટ્રિપ્સ છે કે મેડિકલ સાધનો માટે છૂટછાટ. જો તમારી પાસે CPAP મશીન જેવું કોઈ મેડિકલ સાધન છે તો એરલાઇન્સ તેના માટે વધારાના પૈસા ન લઈ શકે. ફેડરલ કાયદો 14 CFR 382.41 મુજબ જો આ સાધનો બેગની મર્યાદામાં ગણાતા નથી. હંમેશા આ કાયદાની નકલ તમારી સાથે રાખો અને 15 હેક્સ તમને વર્ષ 2026માં હજારો કે પછી લાખો ડોલર તમારા બચાવવામાં મદદ કરશે. પરંતુ ધ્યાન રાખજો કે કેટલીક એરપોર્ટ પર નિયમો અલગ હોય છે, જે તમારે જાતે જ જાણવા પડે છે, કેમ કે અલગ અલગના વિડીયો આપણે કદાચ ન બનાવી શકીએ. જો તમારે જાણવા હોય તો આપણે દરેક એરપોર્ટમાં કયા કયા નિયમો હોય છે તેમના આપણે અલગ અલગથી વિડીયો બનાવતા રહીશું.